ધાનેરામાં 5,000 કરતાં વધારે લોકોએ શાકોત્સવનો લાભ લીધો। સૌરાષ્ટ્રના લોયા ગામે 235 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને 60 મણ રીંગણનું શાક અને 18 મણ ઘીના વગાડથી જાતે બનાવીને ભક્તોને જમાડ્યા હતા। પ્રસાદી લેનારા તમામ ભક્તોનું કલ્યાણ થયું હતું। ત્યારથી જ આ પ્રસંગની યાદમાં શાકોત્સવ ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવવામાં આવે છે અને હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ જ અનેરું મહત્વ છે। આ શિયાળામાં હરિભક્તો માટે શાકોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે રવિવારે ધાનેરામાં BAPS સત્સંગ મંડળ ધાનેરા દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જય સ્વામિનારાયણ ધાનેરા ખાતે શાકોત્સવ રાખેલો છે તે 100 બહેનો રોટલા કરે છે અને 100 ચૂલા બનાવ્યા છે। ગોકુળ ફાર્મમાં રાખેલ છે શાક ઉત્સવ મહોત્સવ રાખેલ છે તેમાં 101 બહેનો જેવી આવી છે તેમને સેવાનો લાભ લીધો છે અને 100 જેટલા ચૂલા વાળ્યા છે। બધી બહેનો સારી રીતે અને સ્વચ્છતાથી રોટલા ઘડે છે। સ્વામિનારાયણ આજે ધાનેરા ખાતે શાક મહોત્સવ રાખેલ છે એમાં ઘણી બધી બહુ બહોળી સંખ્યામાં બહેનોએ અત્યારે હાજરી આપી છે। અત્યારે 101 બહેનો અહીં રોટલા બનાવે છે। ખૂબ હોશે બધી બહેનો ભાગ લે છે। નમસ્કાર, જય સ્વામિનારાયણ। આજે ધાનેરા મુકામે શાકોત્સવનો પ્રોગ્રામ રાખેલો છે તેમાં બહેનો રોટલા બનાવે છે અને અમે રોટલાને ઘી ચોપડીને કટિંગ કરીને વ્યવસ્થિત મૂકીએ છીએ। આ શાકોત્સવમાં 225 કિલો રીંગણ સાથે 80 કિલો ટામેટા અને 80 કિલો બટાકા સાથે 280 કિલો બદામ તલ કાજુ તેમજ અન્ય વિવિધ મસાલા ઉમેરવામાં આવ્યા હતા અને ઘીના વઘારમાં આ શાક મહંત શ્રી ઉત્તમપ્રિય સ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું। આ શાકોત્સવમાં બાજરીના રોટલા કરવા માટે 435 કિલો બાજરીનો લોટના 100 ચૂલા ઉપર રોટલા બનાવવામાં આવ્યા હતા અને આ રોટલા બનાવવામાં ધાનેરા શહેર તેમજ તાલુકાની 300 કરતાં વધારે બહેનોએ લાભ લીધો હતો। જ્યારે બીજી તરફ સત્સંગ રાખવામાં આવેલ જેમાં મહેસાણાથી આવેલા સંત શ્રી ભગવત પ્રસાદજી મહારાજ દ્વારા ભક્તિનું ભાથું પીરસવામાં આવ્યું હતું। આ શાકોત્સવના ભોજનનો પ્રસાદ લેવા માટે ધાનેરા તાલુકાભરમાંથી 5,000 કરતાં વધારે લોકોએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જેમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજથી 235 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે શાક ઉત્સવ કરી અને બધા હરિભક્તો આધ્યાત્મિક માર્ગે ચાલે, સુસંસ્કારી બને એના માટેના આ ઉત્સવ પ્રિય ખલું માનવા અને એ જ પ્રણાલિકા આજે પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ પ્રણાલિકા જાળવી રાખેલી। આજે ધાનેરા મુકામે પણ ધાનેરા તાલુકાના અને ધાનેરા શહેરના ખૂબ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તોને આમંત્રણ આપવામાં આવેલું છે અને બધા હરિભક્તો એકત્રિત થશે અને ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર એવા પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી અહીંયા પ્રવચનનો લાભ આપવા માટે આવ્યા છે। એટલે સત્સંગનો લાભ મળે અને ભોજન પ્રસાદનો પણ લાભ મળે એના માટેનું અદ્ભુત ધાનેરા શહેરના આપણા હરિભક્તોએ આયોજન કરેલું છે। તો એ આયોજનની અંદર આજે કથા વાર્તાની અંદર પણ આપણા સનાતન હિન્દુ ધર્મની એક અસ્મિતા જાગે, આપણે બધા સાચા સનાતનીઓ થઈએ, સાચા હિન્દુઓ થઈએ એના માટેની કથા વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે। કથા વાર્તાની અંદર પણ નિર્વ્યસની જીવન જેવું, પવિત્ર જીવન જેવું, પરિવારની અંદર સંપ કેવી રીતના વધે અને આપણા ધાનેરા શહેરની અંદર સંપ કેવી રીતના વધે, આખા તાલુકાની અંદર સંપ કેવી રીતના વધે અને લોકો આધ્યાત્મિક માર્ગે ચાલે એની વિશેષ પ્રેરણા અને બરભરી વાતો પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી કરવાના છે। તો BAPS સત્સંગ મંડળ વતી આજે અદ્ભુત અહીંયા આગળ આયોજન થયું છે। તો ધાનેરા તાલુકા અને ધાનેરા શહેરની તમામ ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભીનું આમંત્રણ છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય।